લૂંટ, સ્નેચિંગ, ચોરીના ગુનાઓ આચરનાર આંતરરાજ્ય કુખ્યાત છારા ગેંગને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી અલગ અલગ શહેરના કુલ 4 વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। સુરતમાં વીઆર મોલની સામે વાય જંકશન પાસે ફોર્ચ્યુન કારના ડ્રાઈવરના હાથમાંથી 4.40 લાખ રોકડ આગળની સીટ પરથી પાછળ ડિક્કીમાં મૂકવા જતી વખતે બે બાઇક પર આવેલા 4 અજાણ્યાએ ખેંચીને ભાગી ગયા હતા। બનાવને પગલે ઉમરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે, જેમાં છારા ગેંગના 3 આરોપીઓની ધરપકડ કરી છે। મોરબીના સરામિકના વેપારી કામરથી સુરત આવ્યા હતા, ત્યારે ડ્રાઈવર દિનેશ કટારિયાને વીઆર મોલમાં લઈ ગયા હતા, ત્યારે તેના શેઠને પેમેન્ટ માટે ફોન આવતા ડ્રાઈવરને ભવાનીવાડ ખાતે KS પટેલ આંગડિયા પેઢીમાં મોકલ્યો હતો। મેટ્રોની કામગીરીને કારણે ટ્રાફિક હશે તેમ વિચારીને ડ્રાઈવર તેની ફોર્ચ્યુન કાર SVNIT સર્કલ પાસે મૂકીને ગયો। રિક્ષામાં જઈને રોકડા 4.40 લાખ લઈને પરત રિક્ષામાં આવતો હતો। SVNIT પાસેથી કાર લઈને મોલ જતા વાય જંકશન પાસે ચા પીવા રોકાયો, ત્યારે આગળની સીટ ઉપર મૂકેલા પૈસા પાછળ ડિક્કીમાં આવેલી બેગમાં મૂકવા જતા તેના હાથમાંથી બે બાઇક ઉપર આવેલા 4 અજાણ્યા ખેંચીને ભાગી ગયા હતા। ડ્રાઈવરે શેઠને જાણ કરતા તે દોડી આવતા પોલીસને જાણ કરી હતી। ઉમરા પોલીસે 4.40 લાખની ચીલ ઝડપનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પોલીસે છારા ગેંગના શરીફ ખાન, ફરીદ ખાન, કનુભાઈ ઉર્ફે કનૈયો, રામાભાઈ સોલંકી અને પ્રફુલ ઉર્ફે પપ્પુ પૂનમભાઈ ગાંગરંગીને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓની પાસેથી કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં હોન્ડા કંપનીની યુનિકોર્ન બાઇક, બજાજ કંપનીની ડોમિનો D400 બાઇક, એક સોનાનું મંગળસૂત્ર વજન 17.2 ગ્રામ, રોકડા 6,100 રૂપિયા, એક મોટો છરો, પેચું 1, ટીપાના 2, 4વ્હીલર કારના કાચ તોડવાની હીરાખણી, માથા ઉપર પહેરવાની વીગ, જુદા જુદા રજિસ્ટ્રેશનવાળી નંબર પ્લેટ 3, એક રેડમી કંપનીનો નેવી બ્લુ કલરનો મોબાઈલ ફોન, એક હીરો કંપનીનો બ્લુ કલરનો કીપેડવાળો મોબાઈલ ફોન મળીને કુલ 3,30,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। ઉમરા પોલીસ વિસ્તારમાં સાંજના 6 વાગ્યાના સુમારે અઠવા લાઈન ડુમસ રોડ પર ખેટલા આપા ટી સ્ટોલની આગળ એક ફોર્ચ્યુનર ગાડીમાંથી એક ઈસમ થેલીમાં પૈસા લઈ અને નીકળતા બે બાઇક સવાર આવી અને એની હાથમાંથી થેલી ઝૂંટવી અને પલાયન થઈ ગયેલ એ મુજબનો બનાવ બનેલ। બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણ થતાં બધી ટીમો કામે લાગી ગઈ। આના આધારે અમે ખાનગી બાતમી મળી અમને કે સાયણ મુકામે બરફની ફેક્ટરીની આજુબાજુ આરોપીઓ છુપાયેલા છે, જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ આ આરોપીઓની ધરપકડ કરતા 3 આરોપી મળી આવેલ, જેમાં 3 આરોપીઓમાં એક શરીફ ખાન, કનુભાઈ અને પ્રફુલ, આ 3 આરોપી મળી આવેલ, જેમની અત્રે લાવીને પૂછપરછ કરતા આ આરોપીઓ છારા ગેંગના આરોપીઓ હોય એવી હકીકત ખુલી। છારા ગેંગના આરોપીઓનું કામ મોબાઈલ સ્નેચિંગ, કોઈપણ આંગડિયા પેઢીમાંથી નીકળતા ઈસમો પાસેથી થેલી ઝૂંટવી લેવાનું આ લોકોનું એમઓ કામ કરે છે। જેમાં પ્રફુલ જે છે એ ગારાંગે જે છારા છે જેના વિરુદ્ધમાં અગાઉ 12 ગુના નોંધાયેલા છે। જે કનુ છે આરોપી સોલંકી, એના વિરુદ્ધમાં 3 ગુના નોંધાયેલા છે અને એક શરીફ ખાન જે હાલ મુંબઈ રહે છે અને મૂળ રહે યુપી, જેને આખા ઘટનાનો પ્લાન બનાવી અને આ લોકો સાથે લૂંટની ઘટનાને અંજામ આપેલ છે।